આ બાજુ અમારા ભાઈને જવાનું છે એક્ઝામ આપવા. ભાઈ બેસ્ટ ઓફ લક. આશીર્વાદ નહીં લે એમ. આ અમારા વિરેનભાઈ ચોપડા ફેરવે છે. ઓહો અને અહીંયા પપ્પાને જ્યાં જવાનું છે દૂધ દેવા અને ભાઈને મૂકવા. અને અમારા જલાભાઈને સાયકલ ના લઈએ ત્યાં સુધીની હવારતા પડે જ નહીં. સાયકલ તો જોઈ જ ભેગી. કોઈ કામ સાયકલ વિના ના થાય. આના ભેગો સાયકલ લઈને નજર મારતો આવે. ઠીક આ ના પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. તો આજે આપણે એમાં હુતા હતી. ઠાર ગજબનો આવ્યો તો મેં કીધું મમ્મી હું નાઈ આવી. અટાણે સૌથી મોડી હું આવી હતી. હમણાં એમ તો ઉજાગરા થતા હતા ને ત્યાં જ તો કૂવા મળ્યું હતું હુતા હતા. અને ઠાર આજ ભાઈ બહુ આવ્યો છે. તમને એમ જો બધું દેખાતું હોય તો આમ ઉઠીને આવ્યા હોય ધડકા બધા ભર્યા હોય તો મમ્મી કે તડકો થઈ જાય ને સમજીને રહેવા દે. અને હા એવું હોય. અને આપણે આવ્યા હોય ફૂલડા તોડવા. શિવલિંગને આપણે પાણી ચડાવી હોય કાયમ તો એ ચડાવી લીધું છે. અને ચંદન હોય તો એનાથી ચાંદલો કરવાનો હોય તો મારે ચાંદલો હે કરેલ પણ એ બહુ દેખાશે નહીં, આછો આછો હોય એટલે. અને પછી તુલસી ક્યારે પાણી રેડે બા તો અહીંયા રેડી દીધું છે. અને કુળદેવીના મંદિરે ધૂપ દીવાનું બધું થઈ ગયું છે તો મેં કીધું હવે ફૂલ હોય તો મેં ફૂલ ચડાવી દઈ. કરેણના હે, બીજી એક કરેણના હે, ડોલરના હે, એવા બધા ફૂલ છે તો હાલો ફટાફટ તોડીને લઈ જઈને ઊંઝેલા ભાઈ બે ચડાવી દઈ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, જો આપણે આવી ગયા વિરેનભાઈને મૂકીને. આજે સુરભીને તો રજા હે અને દૂધ ભરે પછી ઉકેડાનું કામ લીધું વાહિંદાનું. કાલજી ઢગલો કર્યો હતો ને એને પાછો ફોરી નાખ્યો. હજુ આ બાજુ સોનલબેન કેવા ને તૈયારી ચોમાસાનો. જય શ્રી કૃષ્ણ. ચોમાસું તો હજી મોડમાં આવશે પણ ઓલા પરવાના હતા ને હું કામ નાખ દઉં તો ભૂહાઈ ગઈ છે. ઠીક હે. ફરી ગયા હોય ને ઉધી ખાઈ ગઈ છે. હા હા ઓલામાં નીકળ્યા અહીંયા નાખી દીધા હા ઠીક. અને બીજા આમાં નાખી દઉં છું. હા ખાતર થઈ જાય. તો ભાઈ એટલા સાડા છે બીજા નથી બનાવ્યા? ઠીક હે. હું તો બાર વાન નથી પડતા. ખાઈ પણ નવા ને આ બીજા જૂના છે બહુ જરૂર નથી પડતી એટલે સાચવવા હતી. ઠીક હે. લાઇટ હોય ને એટલે વાંધો ના આવે. એક બાજુ લાઇટ ને એક બાજુ ગેસ એટલે પછી શાણા બર્તનને તો કંઈ જરૂર પડે નહીં. હા હજી તો રહી ગયા ને કવર મજૂરીમાંથી વાપરા હે બધા. એવું છે ભાઈ. ને આપણે જો અહીંયા ઉકેડાને છે ને ફોરી નાખ્યો ને હવે એમાં પંચી આંકી હરખો ચારે બાજુ કરી અને ટૂંકમાં કહણી નાખવો, મોહરી નાખવો. અને ઓલો ઢગલો છે ને એને હવે ડાયરેક્ટ પંચીએ જાલી. એમાં કાલે ઓલો જે ઉકેડાને ઢગલી હતી ને એ તો બધી માથે નાખી દીધી છે. અને આને અટાણ સુધી હું મંડાણો હતો ફોરી નાખ્યો. હવે ટૂંકમાં પંચીએ માથે ટ્રેક્ટર વહી જાય ને એટલે પંચીએથી આગળ પાછળ જેટલું લાંબુ ટૂંકું કરવું હોય ને એ બધું થઈ જાય. અને ધૂળતા થોડી બેયમાં નાખેલ હે. જોઈએ હવે બાજુ નહીં ઉડે પણ ત્યાં રેજો માથે. હા હાલો ભાઈ, હવે છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગી ગયા છે. ચા પી લઈ. અને વૈશમાં મારે એક બોલ તૂટ્યો હતો તો વળી એનું વેલ્ડિંગ કરવાનું ખોટી થયો ન કરતાં કંઈનું થઈ ગયું. તો આ બાજુ આપણો ચા એ જો રેડી છે. હાલો ચા પી લઈ. આવો ચા પીવા ભાઈ. રાજેશભાઈ જલાન મૂકવા ગયા છે. હવે કંઈ આવે અડધી કલાક તો થઈ ગઈ છે. આપણે પી લઈ.
ને અમારે બાટા સુધી જો અહીંયા બધા મેં ક્લિનિંગ કામ કરતા હતા. જો આ બાજુના દિવાલ ભરના પાણા હતા ને એ બધા ઉપાડી લીધા અને અહીંયા બધામાં હજી છે. કોઈ પૈડુસી બૈડુસી ને આવવું હોય તો મેળ આવે સમજ્યા, પાણા બાણા હોય ને તો. હાલો ચા પી લઈ, તમારે કોઈને ચા પીવું હોય તો હાલો, પછી લાગી જાય. પંચિયા ચડાવી લઉં, ફાટો છોડાવી નાખું. અહીંયા ટ્રેક્ટર છે ને એમાં પાવડો જોડાવેલ છે, ફાટો આપણે ખાતરની હુપડી એ છોડાવી અને પંચિયા વાડીમાં જ પડ્યા છે. પછી આપણે ભૂકાવાળી ખાની, કાલ ખાતર ભર્યું એ ખાની, પછી ધાણાની ભૂકીવાળી ખાની ને એ બધામાં હાકીને પછી ખાતર ફોર નાખી પાછું. હા ભાઈ હાલો સ્પેશિયલ રગડા જેવી ચા. જો આપણે ફાટો છોડાવી નાખ્યો ને હમાર જોડાવ્યું છે આપણે ભૂકો ઉપાડ્યો ને ખાતરને, એમાં જે ઢીકા ઢગલ્યું જેવું રહી ગયું હોય ને જરાક ફોરાઈ જાય એક જગ્યાએ, ટૂંકમાં હાવ ડૂચું ના રહીએ. એ રાજુભાઈને કીધું ભાઈ તું જરાક હમાર રાખી નાખ ને હું છે ને આપણે દેશી એસીમાં હોવું હોય ને તો બધું કામ કરવું પડે, ધડકા હકેલી લે. તો જો બધું હકેલી ધડકા બડકા હકેલી ત્યાં છે ભાઈ. અને હવે એને જરાક સાયા પુગાડી દઉં અને અહીંયા ધૂળ ઉડે છે, તે ધૂળ ઉડતી બંધ થાય ને હવે તડકો એ ના લાગે. જો સાંજે વૈયા જાય ને તો આમ તો ઠાર ઝાકર બહુ હદની બહાર આવે છે ને એટલે ભીંજાઈ જાય આખા ધડકા છે ને, એટલે હુકાવા દેવા પડે અટાણ સુધી. અને હવે ઉડે છે ધૂળ જો. હાલો આ બધું જરાક ફોરાઈ જાય ને પછી આમાં પંચિયા હાંકવા, હા ખેડવાનું બાકી છે એટલે પંચિયા હાંકી નાખીએ એટલે હવે ભેગું ખેડ થઈ જાય. પોટલું હકેલું સેવન પુગાડી દઉં સાંજે બગીચામાં, સાંજે હામાં જ રાખી દઈને પાછા ખાટલા લેવા હેલવા પડે. આપણા ભાઈ જ ગાડી લઈને આવે છે ગામમાંથી. પપ્પા એને તેડવા ગયા હતા ને ત્યાં આવી આગતા હોતું લાગે. છોકરો ભરી આવ્યો હું ભણી આવ્યો. કેવું છે પેપર? કેવું છે પેપર? ફૂલ બહાર પાડ્યું ને એની વજે ગાડી હાંકતો આવ્યો માટે આવડી ગઈ. હવે થોડોક હજી ગેરમાં ખબર નથી પડતી, દબાઈની આગળ ગેર લેવા ગઈ. પેપર કેવું ગયું? આપણે કીધું બધું કે હવે સો કરી એક નતો એવડી ટીચરને પૂછ્યું પછી આવડી ગયું, સાચો થઈ ગયું. હાલો રેડી ભાઈ, મસ્તીનું પેપર ગયું છે, બાકી તાર રિઝલ્ટ આવે છે સાચું કે ભાઈ. મંડો પણ આ બાજુ અહીંયા બારીમાં મમ્મી હરિયામાં કલર કરે છે, કાળો કલરનો કરી નાખો. જોજે આમ કંઈક લાગે છે, મસ્તીનું લાગે કાબર ચિત્ર. અને વિરેનભાઈ આવી ગયા છે અને પપ્પાએ આવી ગયા તો અમે કંઈ હાલો જરીક જમી આવી. હા ભાઈ હાલો બપોર થઈ ગયા છે, બપોરે કરવા હાલો. કલર કારીગર જાય હાથું જોવા, જો કેરોસીન ગઈ રહે 4ની સ્પીડમાં ગઈ જતા એની સ્પીડ એટલી જ છે પણ હા હા કામમાં હોય તો આમ જ બસ બહાટી બોલે જતી. મારું ફેવરિટ શાક છે દાદા ભીંડી. બહાર જમવું હા અહીં નીચે. ભાઈ અમે બધા બપોરે કરીને આ જો જમાવ્યું. આની તારે ખાવું નથી? ખાના પીના હરામ હે. સ્ટન્ટ કરજો અહીં કંઈક. એક હાથનો સ્ટન્ટની તગડી થાય છે જો દેવાણું ને આવા ધૂમ ધકતા તડકાનું. એવી ડ્રાઈવર થઈ ગયો ભાઈ. ચલો
પપ્પા ટ્રેક્ટર રાખીને આવી ગયા છે ને આ બાજુ ચા બને છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પડી ગઈ સાંજે ટાણે જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ આવ્યો. આખો દી કલર કરવાના હતા. બપોરે જરાક સ્વિમિંગ પુલમાં નાહવા ગયું એટલે મોજ આવી ગઈ. ચા પી લીધી. શાક કેવાનું બનાવ્યું? શાક પાક્યું પણ ભરેલા રીંગણા પડે ચડાવી દઉં. રીંગણા આપણા ઓહો, જો અરે વાહ ભાઈ વાહ ભાઈ, હું આવી ગયો વખાણવામાં. ચાલી ચાલી વખાણવું પડે, જેવું થાય એવું ખાઈને ભાઈ. ના કે કેમ ગઈ વાહ હું ચા કહું, ચા થઈ ગયો મારે મોટું છે. ના મોટા રીંગણા થઈ ગયા. આ એમ તો પૂણા હોય તો ચડી ના ગયો. કોણા જ છે પણ સળની નહીં આવું ડઠળ જેવી. ઠીક છે. રીંગણા પૂણા હે પણ રીંગણી ડઠળ જેવી હોય ને તે નહીં ચડે. કુકરમાં કોઈ નાખી તો મીઠું નહીં થાય. ચા નથી પીવું. હવે આપણે જવું છે દૂધ દેવા. જ રાજુભાઈને કેવું સટકેસ થઈ જાય. ગયા છે હવે હમ અમે ગયા હે ભાઈ. જાત્રા કરીને સોનલના મામા આવ્યા હા. મળવા. રાજુભાઈના મામાજીની જાત્રા ગયા હતા ને એને મળવા ગયા. અમારે વિરેનભાઈને વાળ કાપવા હતી. જાય ટ્રેક્ટરમાં એક ખાની ખેડા ને આજે ઓલી ધાણાવાળી બાકી છે. પછી આના પંચી આપણે ઉકેડા ફરવામાં બધે ઉપયોગ કરવો એ બધી કાલ દીના ક્યાં દકાર છે. હાલો બેન, અમે દૂધ ભરીને આવી ગયો. તો ખાવું હે ને? હાલો છેલ્લી બાકી કઠણ થઈને ખાઈ લે. કે ભૂખ લાગી છે? થોડીક થોડીક લાગી ને તો હાલ થોડુંક થોડુંક ખાઈ લે. તમારે વ્યારું કરવું હોય તો દૂધ ભરી આવ્યા. વિરેનભાઈના વાળ કપાવી હોય ને તે મોડું થઈ ગયું. કાલ પછી થંબનેલ બનાવવાનું જ વેત ના આવ્યો, કેમ કે ફોન રહી ગયો ત્યાં ઘેરે. એમાં બધું ગોટે સડી ગયું હે. ભરેલા રીંગણા એમ ને? ધીસ ઇઝ માય ફેવરેટ મરચા ચીલી. શું કહેવાય ઇંગ્લિશ? ચીલી. હજી કંઈક છે મીઠી સેવ. અરે વાહ, કા એવી ચમચી એકથી લઈ આવો ભેગો ભેગ. ના ના હાલો ભાઈ, જો આજે આપણા માટે સ્પેશિયલ સેવ બનાવી, ભરેલા રીંગણાનું શાક અને વઘારેલા તરેલા મરચાં. જામો પડવાનું હે ભાઈ. થોડીક માખ્યું હે ઇગ્નોર કરજો. હા થોડોક ફેર પડશે ને બાકી ઠંડી ઠંડી છાશ. ચાલો વ્યારું કરવા. હાલો ભાઈ, અમે જમી લીધું છે ને અમારા ભાઈના બાલ કપાઈ ગયા છે. જો હવે જાય હે વિરેનભાઈ નાવા. ભૂખ લઈ ગઈ હતી બાકી બારી ભાઈ. ગામમાં ગયો નાસ્તો કરવાનું મન થતું હતું પણ મેં કીધું નાસ્તો કરી લઈને તો ઘેરે જમવાનું બન્યું હોય ને વધી પડી. એમાં વળી વચમાં આવ્યો સુરભીન મમ્મીનો ફોન. એ કે તમે કંઈક આવશો? મેં કીધું હજી તો વિરેનનો વારો બસ આવ્યો હે, થોડીક વાર લાગી. મને કે મેં તમારા હાટું સેવ કરી. સેવ સ્પેશિયલ મારા હાટું જ કરેલ હતી, કેમ કે વિરેન અને સુરભીને કહીને ના પડતી હતી અમારે નથી ખાવી, અને બીજા કોઈ ખાતી નહીં હોય. થોડીક બાઈ કોઈકે લીધી હે એટલે વહીથી હતી બધી મારે જ ખાવાની હતી. ભૂખ લાગી હતી, સેવ ખાઈ ગયો ને તે પેટમાં ખબર જ ના પડી ક્યાં ગઈ ને ક્યાં નહીં. પછી હતું ભાઈ ભરેલ રીંગણાનું શાક અને જે જામો પડ્યો એ વાત જવા દો. થોડુંક વધારે થઈ ગયું એ ખાવાનું, વધારે જ નહીં. હમણાં અડધો રોટલો કરી નાખ્યો છે, કેમ કે થોડુંક વજન વધી ગયો છે. 61 કિલા હતો ને 62 કિલા થઈ ગયો છે, એટલે થોડોક કંટ્રોલ રાખો હો ખાવામાં. તો હાલો આ સાથે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. પણ એની પહેલાં કોમેન્ટ લઈ લો. કમલેશભાઈની કોમેન્ટ છે અમદાવાદથી, કે કમલેશભાઈ કહે કે જેમ બાયુ ઝાડમાં કાઢે છે ને ત્યાં એકઢારિયાની પાછળ તમે ભેહું માટે ગમાણ બનાવી નાખો તો ચોખાનું ચોખ્ખું રહે. ભેહુંને ગમાણ હોય તો ચારો ના બગડે, અને માથે પતરા નાખી દો તો ટાઈટ અને વરસાદમાં પણ ફાયદો થઈ જાય. કમલેશભાઈ તમારી વાત એકદમ 100% સાચી છે, પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આપણે જમીન બહુ આછી છે. આપણે પાણીનો પ્રશ્ન દર વર્ષે ઉનાળામાં રહીએ છે, એટલે ઝાડમાં કાઢવા પડે એમ છે. જે તમે કહો ને ત્યાં એટલી બધી જગ્યા નથી કે અહીંયા ઢારિયું બની જાય કે ભેહું માઈ જાય ને ગમાણ બની જાય ને એવું બધું. જો બનાવવું હોય ને તો બને એવું બહુ જોરદાર છે. 90 ફૂટ લંબાઈ છે આપણે, પણ પ્રશ્ન આ થાય છે કે ઝાડમાં કાઢવા પડે ને ઝાડવા કાઢી નાખીએ ને
તો પાછા ઝાડવા એવડા કરવાની બહુ મુશ્કેલ થઈ જાય, એટલે મારું જ મન ના પાડે હે. અને જાંબુડિયું મોટા મોટા ઝાડવા છે, એથી પછી મોટા આપણે બીજા ઝાડવા છાયા માટે હે નહીં. અને જમીન આછી રહી, પથરીલી રહી, એટલે તપે બહુ. થોડોક છાંયો હોય ને તો આપણે વાડી મજા. ઝાડવા વગરનું તો મકાન તમે ગમે એવું કરો બહુ સારું લાગે નહીં. આપણે મકાને મીડિયમ સર હે, પણ ઝાડવા છે ને એટલે રહીથી લાગે. કંઈ વાંધો નહીં, હાલો હવે વિડીયો બહુ લાંબો થતો જાય છે. ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. તો આજના વિડીયોનો અહીં કરી દઈ. આવજો. રામ રામ.